રાજકોટના જેતપુરમાં 141 વર્ષનો સુવર્ણ ઇતિહાસ ધરાવતી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવ્ય ભવન આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। જેતપુરની શાન ગણાતી 141 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ આજે તંત્રની ઉદાસીનતાના કારણે ખંડેરમાં ફેરવાઈ રહી છે। 1884માં જેતપુરના રાણી કમરીબાઈએ પોતાના કરિયાવરની 2000 સોનાની ગીનીઓ દાનમાં આપીને આ વિદ્યાધામનો પાયો નાખ્યો હતો અને આ એ જ શાળા છે જેણે ધૂમકેતુ અને રજની કુમાર પંડ્યા જેવા સાહિત્યકારો તથા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ જેવી હસ્તીઓનું ઘડતર કર્યું, પરંતુ આજે તેની કલાત્મક ઇમારત અને છત ગમે ત્યારે તૂટી પડે અને જર્જરિત હાલતમાં છે। આ ઈસવીસન 1884 થી આ કમરીબાઈ હાઈસ્કૂલની સ્થાપના થયેલી છે। કમરીબાઈ પોતાનું કરિયાવરમાં જે હતા એમાંથી 1000 ગીની છે એ આ શાળા બનાવવા માટે ભેટ એ સમયે આપેલા હતા અને એમાંથી આ શાળા બનેલી છે। આ શાળામાં નિરંજન પંડ્યા ભજની કલાકાર, પંકજ ઉધાસ, મનોજ ઉધાસ જેવા ગઝલ ગાયક, ગૌરીશંકર એટલે કે ધૂમકેતુ વગેરે લેખક, ઉદ્યોગકારો, ઇતિહાસકારો, ડૉક્ટરો અને વકીલો વગેરે પણ ઘણા બધા બની ગયેલા છે અને તેઓ અવારનવાર આ શાળાની મુલાકાત લઈ શાળા રિનોવેટ થાય એ માટે રજૂઆત કરતા હોય છે કે આ ઊંચી એવી દિવાલની પાછળ મા સરસ્વતી દેવીનું મંદિર આવેલું છે। કોઈ જેલ નથી। લોકશાહીના રાજવીઓ, જરા તો શરમ કરો। તમે આ માના મંદિરની સામે શૌચાલય ખડું કરી દીધું। તમે માની સામે યુરિનલ કરતાં શીખ્યા ક્યાંથી? એટલે દુઃખ થાય છે। બ્રિટિશ સ્થાપત્ય અને કાઠિયાવાડી શૈલીના સમન્વય સમાન આ ભવનમાં એક સમય સૌરાષ્ટ્રનું પ્રથમ સહશિક્ષણ શરૂ થયું હતું અને શાળાની દુર્દશા જોઈને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ ખૂબ દુઃખી છે। તો હાલમાં 273 વિદ્યાર્થીઓ આ જ કમ્પાઉન્ડના ઓરડામાં ભણી રહ્યા છે, પરંતુ તેમની નજર સામે જ આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો દમ તોડી રહ્યો છે। જૂના ફર્નિચરનો કાટમાળ અને ઉગી નીકળેલી વનસ્પતિઓ આ ઐતિહાસિક ધરોહરની ગરિમાને ઝાંખપ લગાડી રહી છે। ઘણા સમયથી જર્જરિત પરિસ્થિતિમાં છે અને પડી જવાના આરે ગાળે છે। જો આ સ્કૂલમાંથી ઘણા એવા મહાન વ્યક્તિઓ ધૂમકેતુ જેવા ભણીને ગયેલા છે અને આ સ્કૂલને આગળ વધારવા માટે જલ્દીથી જલ્દી રિનોવેશન કરાવવાની જરૂર છે અને આમાં અત્યારે પોપડા પડવાના શરૂઆત ચાલુ થઈ ગયેલ છે અને ભણતી વખતે ખૂબ જ ડર લાગે છે। આ સ્કૂલમાં 140 વર્ષ જૂની છે, જે પાટિયા બધાય તૂટેલા છે, એનો રિનોવેશન કરવા ઈચ્છું છું। જે સરકાર પાસેથી હું અપીલ કરવા માગું છું કે જે રિનોવેશન કરી શકે। અહીંયાથી કેટલાક નામાંકિતો ડૉક્ટરો, એન્જિનિયરો, કેટલાક આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે। સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા હેરિટેજ જાળવણીની વાતો થાય છે, પરંતુ જેતપુરના આ સાંસ્કૃતિક વારસા સમાન બિલ્ડિંગનું રિસ્ટોરેશન કરવામાં ન આવ્યું અને જેને લઈને આગામી પેઢી પાસે માત્ર ફોટોગ્રાફ્સ જ બાકી રહેશે। જેતપુરના શ્રેષ્ઠીઓ અને સરકારે સાથે મળીને રાણી કમરીબાઈના ત્યાગ શિક્ષણના આ પવિત્ર ધામને પુનઃજીવંત કરવાની જરૂર છે, જેથી 141 વર્ષનો સુવર્ણ ઇતિહાસ કાયમ માટે ન ભૂંસાઈ જાય। સ્કૂલ ક્યારે પડી જાય એનું નક્કી નથી। આ સ્કૂલ ક્યારે પડી જાય એનું નક્કી નથી અને વિદ્યાર્થીઓના જીવના જોખમ હોય, વિદ્યાર્થીના વાલીઓ આ પડું થઈ ગયેલી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડી લે છે। ખાસ કરીને બધાય બહુ બ્રિલિયન્ટ છે, માટે આ સ્કૂલ તાત્કાલિક, સરકાર અત્યારે સ્કૂલોને પ્રમોટ કરે છે, સરકાર અત્યારે શિક્ષણને પ્રમોટ કરે છે, તો વિદ્યાર્થી તેજસ્વી હોય એ આગળ વધી શકે, માટે આ સ્કૂલને તાત્કાલિક રિનોવેટ કરાવે એવી હૃદયપૂર્વક અમારી નમ્ર અપીલ છે સરકારને। રાજકોટ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને મરચાની આવકનો નવો રેકોર્ડ નોંધાયો છે। યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક 1.25 લાખ ગુણી ધાણાની આવક થતાં લાંબી કતારો લાગી છે। ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણાના 20 કિલોના 1100 થી 2400 રૂપિયા સુધીના ભાવ પણ મેળવી રહ્યા છે। બીજી તરફ ગોંડલ યાર્ડ ગોંડલિયા મરચાથી પણ છલકાયું છે। મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25,000 ભારીની જંગી આવક થઈ છે અને મરચામાં પણ ખેડૂતોને 20 કિલોના 1500 થી લઈ અને 8000 રૂપિયા સુધીના મબલક ભાવ મળ્યા છે। આગામી નવી જાહેરાત ન થાય ત્યાં સુધીમાં ગોંડલ યાર્ડમાં ધાણા અને મરચાની આવક સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં ધાણાની રેકોર્ડ બ્રેક
આવક થઈ હતી, જેમાં ધાણાની 1,25,000 બોરી જેવી આવક થવા પામી હતી અને ધાણાના ભાવ 1100થી લઈ અને 2400 સુધી બોલાતા હતા. અને મરચાંની આવક પણ રેકોર્ડ બ્રેક થઈ છે, જેમાં 25,000 ભારી જેવી મરચાંની આવક થઈ છે, જેના ભાવ 1500થી લઈને 8,000 સુધી બોલાતા હતા. જ્યાં સુધી ગોંડલ માર્કેટયાર્ડની બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાંની આવક બંધ કરવામાં આવે છે. આણંદના સોજિત્રામાં 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાની ખેતી કરી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. 5 થી 8 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પોણા 2 લાખથી 2.5 લાખ ખર્ચ કર્યા છે, અને જેની સામે વળતર માત્ર 35,000 થી 50,000 સુધીનું મળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ 5 થી 7 રૂપિયા કિલોના ભાવે ટામેટાની ખરીદી કરી રહ્યા છે. રાજ્ય સરકાર ડાંગર, ઘઉં, ચણા, બાજરી ટેકાના ભાવ નક્કી કરે છે. આ મુજબ શાકભાજીનું ઉત્પાદન એવા ટામેટાના ભાવ નક્કી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વેપારીઓ એમ કહે છે કે બહારના રાજ્યોમાં ટામેટા વધારે થયા, એટલે અમારે અહીંયા ટામેટાનો ભાવ જ નહીં. લગભગ 1 કિલો 6 રૂપિયા ભાવ છે. 6.5 હેક્ટરમાં વાવેતર કરેલું છે ટામેટીનું, અને અત્યારે ટામેટીના ભાવ પણ પૂરતા જેવા મળતા નથી. તો મારી સરકાર પાસે એક આશા છે કે ટામેટાના ભાવ ટેકાના જાહેર કરે. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. અનેક પરિવારો ખેતી પર નિર્ભર છે, અને ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુરમાં ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી અપનાવી છે. ખેડૂતે 13 એકર જમીનમાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે. 40 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે અંદાજે 70 દિવસના સમયગાળામાં જ શક્કરટેટીનો પાક તૈયાર થઈ જાય છે, અને આ પાક તેમને વર્ષનું 180 ટનથી વધુ ઉત્પાદન આપે છે, અને અંદાજે 40 લાખ રૂપિયાથી વધુ આવક પણ કરાવે છે. શક્કરટેટીના ખરીદદાર વેપારીઓ સીધા ખેતર પરથી શક્કરટેટી ખરીદે છે, આથી ખેડૂતને વેચાણ માટેની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. પ્રકારનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે. આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે. સ્ટ્રોબેરી આમ તો ઠંડા પ્રદેશોમાં થાય છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી થઈ રહી છે. દાંતા તાલુકાના છોટા બામોદરા ગામે જયંતિભાઈ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી કમાણી કરી છે. સ્ટ્રોબેરીના પાક ઉપર ગ્રો કવર લગાવીને ફળની માવજત કરી રહ્યા છે. આમ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરી સિવાય અન્ય શાકભાજીની ખેતી કરીને ઉપજ મેળવે છે, પરંતુ તેની સરખામણી સ્ટ્રોબેરીના ભાવ ₹700 જેવા કિલોના ભાવે મળતા હોવાથી સ્ટ્રોબેરીની સારી માવજત કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે. એટલું જ નહીં, છોટા બામોદરાના ખેડૂત જયંતિભાઈ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેતીવાડી કરી રહ્યા છે, જેને લઈને તેઓને પ્રમાણપત્ર પણ મળ્યા છે. જે રીતે સરકારની નેમ છે અને ખેતીવાડીની ખેતી વધુ ઉપજ મેળવે તેવા સરકાર યથાર્થ પ્રયત્નો કરી રહી છે, ત્યારે ખાસ કરીને દાંતા તાલુકામાં હવે સ્ટ્રોબેરીની ખેતીવાડી પણ શરૂ થઈ છે, અને ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જેમ કે કાશ્મીર છે, જમ્મુ છે, એ સાઈડે વધારે જોવા મળતી ખેતી હવે આ દાંતા તાલુકો પછાત વિસ્તાર ગણાતા એવા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી જોવા મળે છે. આપણે બતાવવા માંગીશું હાલ અમે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકાના મોટા બામોદરા ગામે પહોંચ્યા છીએ, અને ત્યાં આપ જોઈ રહ્યા છો કેવી સિફત રીતે અને સરળતાથી ખૂબ જ સાવચેતીપૂર્વકની આ ખેતી હાલ તબક્કે જોવા મળી રહી છે. અને લાલ ચટાક સ્ટ્રોબેરી છે અહીંયા પકવવામાં આવી રહી છે, અને માનવામાં આવે છે કે આ ખેતીવાડી જે છે છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. અને જે ખેડૂતો છે, ખેડૂતો પણ એવું માની રહ્યા છે કે અમે શરૂઆતમાં જે છે એ શરૂઆતમાં પહેલા વર્ષે ખેતી લાવી આના રોપા લાવી અને ટ્રાય કર્યો હતો, અને ટ્રાય કર્યા પછી તેમાં સફળતા મળતા આ ખેતીવાડી અમે કરી હતી. અને આપણી સાથે ખેડૂત છે, ખેડૂતને પૂછવા માંગીશું કે આ ખેતી જે સ્ટ્રોબેરીની ખેતીવાડી કરી છે કેટલા વર્ષથી કરો છો અને કેવી ઉપજ થાય છે, શું કહેવું? 5 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ અને સારું એવું રિઝલ્ટ મળે છે. અહીંયા ગ્રો કવર લગાવેલા છે, બધું સારું છે. આમ કેટલા છોડવા લાયા હતા અને શરૂઆત કેવી રીતે કરી આ ખેતીની? છોડવા 2000 જેવા હતા અને હિમાચલ પ્રદેશથી લાયા. સાહેબો ગયા હતા પેલા ચીની સંસ્થામાંથી ને એ બધા તે લાયા પેલા. ખાસ કરીને આજે આ વાતાવરણ એને કેવું જોઈએ છે, અને ખેતીવાડી જે સ્ટ્રોબેરીની છે કેવા પ્રકારની તેરી છે, પાક કેવો થાય છે?
સ્ટ્રોબેરી ને ઠંડો પ્રદેશ જોઈએ. આ વિસ્તારમાં બહુ ગરમી પડે તેમ છતાં પણ અહીંયા થાય ઠંડ રાખીને તો કરીએ છીએ અમે. કેટલા વર્ષથી કરો છો અને પાક કેવો થાય છે? બે વખત જેવી કરી આ સુધી તો